નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। નડિયાદમાં રેશનિંગની દુકાનનું 16,000 કિલો ગરીબો માટેનું અનાજ સગે વગે કરવાનું કૌભાંડ। પરવાનેદાર પ્રિયાંક પટેલને ₹16.50 લાખનો દંડ ફટકારી પરવાનો રદ કરાયો। કબ્રસ્તાન ચોકડી નજીકની ચાજવાળી અને છાંટિયાવાડ સ્થિત દુકાનમાં પુરવઠા વિભાગની ટીમની તપાસમાં ગેરરીતિ ખુલી। રાજકીય વગ ધરાવનાર વિરુદ્ધ કોઈ ફરિયાદ ન નોંધાતા સવાલો। નડિયાદમાં કબ્રસ્તાન ચોકડી પાસેની ચાજવાળી અને છાંટિયાવાડ સ્થિત સસ્તા અનાજની દુકાનનો પરવાનો પ્રિયાંક પટેલને અપાયો હતો। ફરિયાદના પગલે મામલતદાર સહિતની ટીમની તપાસમાં ગરીબોના ભાગના 16,000 કિલો અનાજનો જથ્થો સગે વગે કરી નાખ્યાનું સામે આવ્યું હતું, જેથી જિલ્લા પુરવઠા વિભાગે પ્રિયાંક પટેલને ₹16.50 લાખનો દંડ ફટકારી દુકાનનો પરવાનો રદ કર્યો છે। જોકે રાજકીય વગ ધરાવતા પ્રિયાંક પટેલ વિરુદ્ધ કોઈ ફરિયાદ નહીં નોંધાતા અનેક સવાલો ઊભા થાય છે। ટીવી18 ન્યૂઝ, નડિયાદ।